ગુજરાત મતના મહાસંગ્રામ સાથે કરવી છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે કોંગ્રેસના ઉમેદવારની જાહેર થશે ત્રીજી યાદી। જી હા, ગુજરાતના લોકસભાના 10 ઉમેદવારો પર મહોર લાગી શકે છે। આણંદથી અમિત ચાવડા લડશે ચૂંટણી, જ્યારે કે રાજકોટથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે। પાટણથી ચંદનજી ઠાકોર બનશે કોંગ્રેસના ઉમેદવાર। અમરેલીમાં જેની ઠુમ્મરને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતારવામાં આવશે। સુરતથી નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર બનશે। ખેડા બેઠક પરથી કાળુ ડાભી લડશે ચૂંટણી। કોંગ્રેસની સીઈસીમાં ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવી છે। આજે લોકસભાના 10 ગુજરાતના ઉમેદવારો પર મહોર લાગી ચૂકી છે। સંભવિત નામો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આખરે કોના પર ઉતારવામાં આવશે દારોમદાર, કોની પસંદગી થશે, કોને ઉમેદવાર બનાવવામાં આવશે? સુરતથી નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને ચૂંટણી મેદાને ઉતારવામાં આવી શકે છે। કોંગ્રેસની સીઈસીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા થઈ છે, જેમાં અમરેલીથી મહિલા ઉમેદવાર જેની ઠુમ્મર બની શકે છે। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો પર અંતિમ મહોર લાગી ચૂકી છે। ગમે તે સમયે આજના દિવસ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર થવા જઈ રહી છે અને કોંગ્રેસની આ ત્રીજી યાદીમાં ગુજરાતના 10 નામોની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે। આ નામ કયા હોઈ શકે છે? તો રાજકોટથી પરેશ ધાનાણી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, આ ઉપરાંત પાટણથી ચંદનજી ઠાકોર, આણંદથી અમિત ચાવડા અને જેની ઠુમ્મરને પણ મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। અમિત ચાવડા આણંદ બેઠક પરથી તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત સુખરામ રાઠવા છોટાઉદેપુર બેઠક પર તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। સંભવિત ઉમેદવારોમાં ગુલાબસિંહ ચૌહાણનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। પંચમહાલ બેઠક પરથી તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। ચંદનજી ઠાકોર પાટણ બેઠક પર તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। ગમે ત્યારે આ નામની પણ જાહેરાત થઈ શકે। કાળુસિંહ ડાભી ખેડા બેઠક પરથી કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે। નિલેશ કુંભાણી સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે। અહીંયા એ તમામ સંભવિત એવા ઉમેદવાર છે, લગભગ તેમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે। રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। આ ઉપરાંત જેની ઠુમ્મર અમરેલી બેઠક પર કદાવર મહિલા ચહેરો જેને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે। અમરેલી બેઠક પરથી લગભગ તેમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે।